જાગતે રહો. મોહિત ઓફિસેથી થાકીને ઘરે આવ્યો. ભૂખ સખત લાગી હતી અને એટલો બધો થાકેલો હતો કે રસોઈ બનાવી એ જાણે કે માઉન્ટ એવરેસ્ટ પર ચડવા જેવું હતું. એટલે તરત જ સ્વિગી એપ ખોલી અને વેજ થાળી ઓર્ડર કરી દીધી. ડિલિવરીનો સમય હતો અડધો કલાક, એટલે મોહિત રાહ જોવા લાગ્યો. 10 મિનિટ પછી જોયું તો ડિલિવરી ટાઈમ 25 મિનિટ બતાવતો હતો, એટલે કે 5 મિનિટ મોડું ભોજન આવશે. 5 મિનિટ તો બરાબર છે, પરંતુ જ્યારે 20 મિનિટ પછી ફરીથી ચેક કર્યું તો ડિલિવરીનો ટાઈમ ત્યારે પણ 20 મિનિટ જ બતાવતો હતો. આનો અર્થ એ થયો કે ડિલિવરીનો સમય જે અડધો કલાકનો હતો તે ખોરાક આવતા સુધીમાં 1 કલાકનો થઈ ગયો. આવું ફક્ત મોહિતની સાથે જ નથી થયું, અથવા તો આવું ફક્ત સ્વિગી પર જ નથી થઈ રહ્યું, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ઘણી બધી ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સમાં ઓન ટાઈમ ડિલિવરી કરવામાં સમસ્યા આવી રહી છે. ડિલિવરી સમયથી અડધા કલાક લેટ અને ક્યારેક તો 1 કલાક મોડું પણ ફૂડ ડિલિવર કરવામાં આવી રહ્યું છે. આનાથી વિપરીત આ કંપનીઓ હજુ પણ સમયસર ડિલિવરીનો દાવો કરે છે. ઝોમેટોની પ્રીમિયમ મેમ્બરશિપ ઝોમેટો ગોલ્ડ છે, જેમાં ઓર્ડરની સાથે સમયસર ગેરંટીનું કમિટમેન્ટ આપવામાં આવે છે. ઝોમેટોના જણાવ્યા અનુસાર જે ડિલિવરી ટાઈમ દર્શાવ્યો છે તેની અંદર ડિલિવરી પાર્ટનર તમારા લોકેશનના 100 મીટરની અંદર આવે છે તો તેને ઓન ટાઈમ ડિલિવરી માનવામાં આવશે. પરંતુ 100 મીટરની ત્રિજ્યામાં આવ્યા પછી પણ ઘણી વખત વ્યક્તિએ વધુ 5 થી 10 મિનિટ રાહ જોવી પડે છે. ઉપરાંત ઝોમેટો જો ડિલિવરી સમયસર ન થાય તો ઓર્ડર મૂલ્યના 100% સુધીની કૂપન આપવાની વાત કરે છે, પરંતુ આ કૂપન 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની જ હોય છે. અહીં અલ્ગોરિધમની રમત હોય તેવું લાગે છે. ઓર્ડર મોડો થશે એવું લાગે કે તરત જ ડિલિવરી પાર્ટનરનું લોકેશન અપડેટ થઈને તમારા ઘરના 100 મીટરની અંદર દેખાવા લાગે છે, પછી ભલે તે ત્યાંથી ગમે તેટલો દૂર કેમ ના હોય. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ડિલિવરીના સમયમાં વિલંબ કેમ થઈ રહ્યું છે? તો આના ઘણા કારણો છે. એક કારણ એ છે કે મોટા શહેરોમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સની અછત છે. કોવિડ પછી ગિગ વર્કર્સ માટે નોકરીના વિકલ્પો વધ્યા છે. પોતાના માટે વધુ સારા વિકલ્પો જોઈને ડિલિવરી પાર્ટનર્સ નોકરી બદલી રહ્યા છે, અને તેથી જ ઓનલાઈન ફૂડ એગ્રીગેટર કંપનીઓમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સની અછત સર્જાઈ રહી છે. અને તેના કારણે જે વર્કર્સ છે તેમની પર ડિલિવરીની સંખ્યા વધારે હોવાના કારણે ડિલિવરીનો સમય વધી રહ્યું છે. મોટાભાગના ઓર્ડર પીક અવર્સ દરમિયાન ડીલે થાય છે, એટલે કે જો તમે 8 થી 10 વાગ્યાની વચ્ચે ઓર્ડર કરો છો તો તેની ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. આનું કારણ છે તે સમયે ઓર્ડર વધારે લોડ થવો. તે સમયે વધુ લોકો ઓર્ડર આપતા હોવાથી તમને સમયસર ડિલિવરી નથી મળતી. બીજું કારણ એ છે કે હવે પહેલા કરતાં વધુ લોકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી રહ્યા છે, ખાસ કરીને એકલા રહેતા નોકરિયાત લોકો. આવા ઘણા લોકો આખો દિવસ ખાવા માટે આ એપ્સ પર આધાર રાખે છે, જેના કારણે એપ્સ પર વધુ ટ્રાફિક રહે છે. આનો બોજ ડિલિવરી પાર્ટનર પર પડે છે, તેથી તેઓ બધા ઓર્ડર સમયસર ડિલિવરી કરી શકે તેવું અસંભવ છે. ડિલિવરી પાર્ટનરની માનવીય ભૂલને કારણે પણ સમયસર ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે, પરંતુ માનવીય ભૂલની શક્યતા ઘણી ઓછી હોય છે. જો તમે 100 વખત ઓર્ડર કર્યો તો 1 કે 2 વાર જ આના કારણે વિલંબ થઈ શકે છે, પરંતુ 100માંથી 60 કે 70 વખત મોડું થાય તો તે માનવીય ભૂલ નથી. જો કે ઓનલાઈન ફૂડ એગ્રીગેટર એપ્સ માટે તેમના ડિલિવરી પાર્ટનર્સ પર ઓન ટાઈમ ડિલિવરી માટે દબાણ કરવું પણ યોગ્ય નથી.